નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે માલવી. અવારનવાર અકસ્માતોની સંખ્યા ઘટવાના બદલે હવે વધી રહી છે. જે પ્રમાણે અમદાવાદની વાત કરીએ તો આજે જે કિસ્સો સામે આવ્યો છે, જેમાં એસટી બસ ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી અને ત્યારબાદ એનું ટાયર જે છે એ જે વાહન ચાલક હતો તેની ઉપર ફરી વળ્યું અને આજે તેનું મોત નીપજ્યું છે. ઘટના સ્થળે જ આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. એટલે હવે લાગી રહ્યું છે કે એક્સિડન્ટ ઘટવાને બદલે હવે વધી રહ્યા છે. એક બાજુ તો પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે વધુ એક અકસ્માત આજે એસટી ચાલક દ્વારા સર્જવામાં આવ્યો છે. બેફામ રીતે આજે બસ છે તે ચલાવવામાં આવી રહી હતી અને આજે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વધુ વિગતો મેળવીશું વિવેક પાસેથી. ચોક્કસથી માલવી, જે રીતે કહી શકાય કે અમદાવાદનો એલિસ બ્રિજ વિસ્તાર છે અને ત્યાં આગળ ગઈકાલે મોડી રાત્રે જે અકસ્માત થયો, ખૂબ દર્દનીય અકસ્માત હતો. કેમ કે એક યુવાન હતો, તે તેનો એક્ટિવા લઈને જઈ રહ્યો હતો અને પાછળથી એસટી બસે તેને ટક્કર મારી અને ટાયર તેની ઉપર ફરી વળ્યું અને ઘટના સ્થળે જ તેનું મોત થયું. ગુજરાતમાં ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં આપણે પણ જોયું છે કે એસટીના બસના કારણે ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે અને આવો જ અકસ્માત સર્જાયો હતો. મારું જે અનુમાન છે, જે સમાચાર આવે છે, જે રીતે જોઈએ છે, વાંચીએ છીએ, એ રીતે કહી શકાય કે ગુજરાતમાં દર 2 મહિને એક અકસ્માત એવો ગંભીર થાય છે અને એસટી દ્વારા એવો અકસ્માત કરવામાં આવતો હોય છે. તેના કારણે સામે જે વ્યક્તિ હોય છે તેનો જીવ જતો રહેતો હોય છે. ખાસ કરીને સુરત છે, ત્યાં આગળ પણ સૌથી વધારે અકસ્માત થયા છે. અને મહત્વની વાત છે કે ગુજરાતમાં જે ઢાળવાળી જગ્યાઓ હોય છે ત્યાં આગળ ક્યારેક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસનો અકસ્માત થતો હોય છે. સાથે સાથે જે ખાનગી બસો છે તેમના દ્વારા પણ અકસ્માત સર્જાતો હોય છે. મહત્વની વાત બીજી એ પણ કહી શકાય કે જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત આપણું ધ્યાન પણ નથી હોતું. કેમ કે આપણે જયારે હેન્ડ્સફ્રી પહેરીને વ્હીકલ ચલાવતા હોઈએ છીએ ત્યારે પાછળથી કોણ હોર્ન મારે છે તેનું આપણને ખ્યાલ નથી રહેતો ઘણી વખત, ને તેના કારણે પણ ઘણા બધા અકસ્માતો ગુજરાતમાં સર્જાયા છે. એટલે કહી શકાય કે એસટી બસના કારણે તો જે અકસ્માત થાય છે તેના કારણે બીજી જે ખાનગી વાહનો છે તે લોકો પણ અકસ્માત સર્જતા હોય છે. માલવી, એટલે કહી શકાય કે આ જે અકસ્માત થવાની ઘટના છે તેના કારણે જે યુવાનો હોય છે કે જે પરિવારનો જે સભ્યો હોય છે તેના જીવ ચોક્કસથી જતા રહે છે. આપણે જયારે વાહન ચલાવતા હોય ત્યારે આપણે પણ ખૂબ સચેત રહેવાની જરૂર છે. જયારે પણ એસટી બસ કે અન્ય કોઈ મોટું વાહન હોય, જેમ કે ટ્રક છે, ડમ્પર છે, તે લોકો હોર્ન મારે તો તેમને આપણે તાત્કાલિક ધોરણે સાઈડ આપી દેવી જોઈએ. તેના કારણે ઘણી બધી વખત અકસ્માત જે થતા હોય છે તે બનતા અટકી જાય છે. માલવી, બિલકુલથી. એટલે ગઈકાલે પણ એક અકસ્માત આવો સામે આવ્યો હતો વિવેક, જેમાં સુરતની અંદર બસની અડફેટે એક મહિલાનું મૃત્યુ થયું હતું. એટલે અવારનવાર હવે લાગી રહ્યું છે કે અકસ્માતોની જે સંખ્યા છે એમાં વધારો થઈ રહ્યો છે. ઘટવાના તો નામ જ નથી લઈ રહ્યા અને પોલીસે પણ આવા જે બેફામ જે વાહન ચાલકો છે તેમની સામે હવે કડક પગલાં ભરવા પડશે. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.